સ્વાગત છે એક્ઝામ ટુડે પર 12 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 12 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય જડીબુટ્ટી અને મસાલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 10 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. 10 જૂને થીમ છે આ વખતે રોટેડ ઇન નેચર સ્પાઇસ્ડ વિથ કલ્ચર. બરાબર મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 9 જૂને વિશ્વ પ્રત્યાયન દિવસ, 8 જૂને વિશ્વ મહાસાગર દિવસ, 7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 6 જૂન વિશ્વ કીટ દિવસ, 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ, 3 જૂને વિશ્વ સાયકલ દિવસ, 2 જૂને તેલંગાના સ્થાપના દિવસ. બરાબર, તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખો. હાલમાં કોની ઉપસેના પ્રમુખ રણનીતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો સેનાના એક અધિકારી છે રાજીવ ઘઈ, એમની ઉપસેના પ્રમુખ, ભારતની સેનાના પ્રમુખ છે મિત્રો ઉપેન્દ્ર દ્વિવેદી, અને ઉપસેના પ્રમુખ રણનીતિ એટલે કે સ્ટ્રેટેજી તરીકે રાજીવ ઘઈની નિમણૂક કરવામાં આવી છે હાલમાં. રાજીવ ઘઈ રાઈટ આન્સર થશે આમાં. તો હાલમાં જર્મનીની પૂર્વ વિદેશ મંત્રી એનાલિના બેરબોક સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ બન્યા છે. શૈલેન્દ્રનાથ ગુપ્તા રક્ષા સંપદાના નવા મહાનિર્દેશક બન્યા છે. એસ મહેન્દ્રદેવ વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બન્યા છે. દિનેશ સિંહ રાણા અંડમાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઇન ચીફ બન્યા છે. હાલમાં કયો દેશ ઈરાનમાં 8 પરમાણુ પ્લાન્ટ બનાવશે? તો મિત્રો રશિયા. બરાબર, રશિયા દેશે ઈરાનની અંદર 8 પરમાણુ પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી છે. એટોમિક એનર્જી ઓર્ગેનાઇઝેશન ઓફ ઈરાનના અધ્યક્ષ મોહમ્મદ ઇસ્લામે જાહેરાત કરી કે રશિયા જે છે એ ઈરાનમાં 8 પરમાણુ પ્લાન્ટ બનાવશે. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. મિત્રો ભારત અને રશિયા પોતાના રાજનયિક સંબંધોની 78મી વર્ષગાંઠ મનાવી છે. ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર 2025 થયો છે. ભારતે T-72 ટેન્કોના ઇંધણની આપૂર્તિ માટે રશિયાની ફર્મ્સ પર હસ્તાક્ષર કર્યા. રશિયાએ રોસ્કોસ્મોસ નવા પ્રમુખના રૂપમાં દમિત્રી બાકાનોવની નિમણૂક કરી છે. રશિયાએ બેલારુસમાં પોતાની ઓપરેશનિક મિસાઇલ પ્રણાલી તૈનાત કરી છે. હાલમાં કોણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીસ અભિયાનનો શુભારંભ કર્યો છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીસ, બરાબર, મિશન ફોર એટલે કે 4 મિલિયન ટ્રી લગાડવાનો ભૂપેન્દ્ર પટેલ જે છે એમણે કર્યો છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ વિક્રમ સૌર ઉર્જા પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું? બરાબર, તો મિત્રો એ કર્યું છે બિહાર. બિહારના સીએમ છે નીતિશ કુમાર, એમણે વિક્રમ સૌર ઉર્જા પરિયોજનાનું હાલમાં ઉદ્ઘાટન કર્યું. વિક્રમ સૌર પરિયોજનાની વાત કરીએ મિત્રો આપણે તો સ્થાન છે મિત્રો આરા, ઔરંગાબાદ જિલ્લો. ક્ષમતા છે 300 મેગાવોટ. અમલમાં લાવનાર છે વિક્રમ સોલાર લિમિટેડ. હેતુ છે પર્યાવરણ અનુકૂળ ઉર્જા વિકસાવી, બિહારના વીજ પુરવઠાને મજબૂત બનાવવો, ગ્રીન એનર્જી, ફૂડ અને નવીનીકૃત ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરવું. બિહારના સીએમ કોણ છે મિત્રો? નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. કેપિટલ છે પટના. હાલમાં કોણે 6ઠ્ઠી NIIFGC બેઠકની અધ્યક્ષતા કરી છે? તો 6ઠ્ઠી NIIFGC બેઠક, બરાબર, તો નિર્મલા સીતારમણ રાઈટ આન્સર છે. આયોજન થયું છે મિત્રો ન્યૂ દિલ્હીમાં. NIIFનું પૂરું નામ છે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. કયા રાજ્યની સરકાર 1 ઓક્ટોબરથી જીઓ ટેગ્ડ 13 અંકોવાળી ઇન્ફ્રા આઈડી લોન્ચ કરશે? તો મહારાષ્ટ્ર સરકારે હાલમાં જાહેરાત કરી છે. કોણે કરી છે? મહારાષ્ટ્ર સરકારે. મહારાષ્ટ્રમાં ઇન્ફ્રા આઈડી સિસ્ટમ 13 ડિજિટ આઈડી દ્વારા બધી સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને જીઓ ટેગ્ડ બનાવીને ટ્રેક, સંકલન, ખર્ચ બચત અને પારદર્શકતા વધારવાની એક મહત્વપૂર્ણ પહેલ છે. વર્ધાથી શરૂઆત કરી 1 ઓક્ટોબર 2025 સુધીમાં સમગ્ર રાજ્યમાં અત્યંત જરૂરી બની રહેશે. 2026 માર્ચ સુધી 2020થી 2025ના બધા પ્રોજેક્ટ્સનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાની સમય મર્યાદા આપવામાં આવી છે. મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. કેપિટલ છે મિત્રો મુંબઈ. મહારાષ્ટ્ર સરકારે ખરીફ સિઝનથી પ્રથમ મહાવિસ્તાર એપ લોન્ચ કર્યો. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના જુડુપી જંગલોને વનભૂમિ જાહેર કરી. મહારાષ્ટ્રે લોજિસ્ટિક પાર્ક માટે બ્લેક સ્ટોન સાથે કરાર કર્યો. મહારાષ્ટ્ર સરકારે કૃત્રિમ રેતનો ઉપયોગ ને પ્રોત્સાહન આપ્યું છે. મહારાષ્ટ્ર સરકારે પિંક ઈ રિક્ષા યોજના શરૂ કરી છે.
રાફેલ ફાઇટર જેટની મુખ્ય બોડી ભારતમાં કયા સ્થળે બનાવવામાં આવશે? રાફેલ ફાઇટર જેટ એની મુખ્ય બોડી ભારતના હૈદરાબાદમાં બનાવવામાં આવશે. હાલમાં ક્યાં 11.4 એકરના દેશનો પ્રથમ અત્યાધુનિક ઈ વેસ્ટ ઇકો પાર્ક બનશે? તો મિત્રો રાજધાની નવી દિલ્હીમાં 11.4 એકરમાં દેશનો પ્રથમ અત્યાધુનિક ઈ વેસ્ટ ઇકો પાર્ક બનશે. બરાબર, હોલંબી કલામાં દિલ્હી સરકાર બનાવશે હોલંબી કલામાં. હાલમાં કયા દેશના ક્રિકેટર નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો મિત્રો એ છે વેસ્ટ ઇન્ડિઝ. બરાબર, વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર છે નિકોલસ પૂરન. વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર છે નિકોલસ પૂરન, એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી હાલમાં સંન્યાસ લીધો. હાલમાં ભારતનો પહેલો આંતરરાષ્ટ્રીય કૃષિ હેકાથોન ક્યાં સંપન્ન થયું છે? તો ભારતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કૃષિ હેકાથોન મિત્રો ક્યાં સંપન્ન થયો? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં હૈદરાબાદ ખાતે. બરાબર, હૈદરાબાદ ખાતે થયું છે. હૈદરાબાદ ખાતે ભારતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કૃષિ હેકાથોન જે છે હાલમાં સંપન્ન થયું. પુણે ખાતે. બરાબર, ભારતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કૃષિ હેકાથોન જે છે એ પુણે ખાતે સંપન્ન થયું છે. પુણે મિત્રો આમાં રાઈટ આન્સર થશે. બરાબર, પુણે જે છે એ રાઈટ આન્સર થશે. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મહિલા કૃષક વર્ષ જાહેર કર્યું છે? તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વર્ષ 2026ને, બરાબર, 2026ને જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં 2026 રાઈટ આન્સર છે. નાણાકીય વર્ષ 2025માં કયા રાજ્યએ 51% એફડીઆઈ મેળવી છે? તો એફડીઆઈનું પૂરું નામ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે ફોરેનથી જે ઇન્વેસ્ટમેન્ટ આવે છે. બે રાજ્યો છે મિત્રો, કર્ણાટક અને મહારાષ્ટ્ર. આ બંનેએ નાણાકીય વર્ષ 25માં 51% એફડીઆઈ મેળવી છે. બરાબર, 51%. હાલમાં કયા હાઈકોર્ટે માતાના પુનર્વિવાહ પર બેટાનું ઉપનામ બદલવાનો આદેશ આપ્યો? તો માતાના પુનર્વિવાહ પર બેટાનું ઉપનામ બદલવાનો આદેશ કોણે આપ્યો? રાઈટ આન્સર છે મિત્રો કોલકાતા હાઈકોર્ટ. કોણે આપ્યો છે? કોલકાતા હાઈકોર્ટે આપ્યું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ક્યાં પોસોન પોયા ઉત્સવ મનાવવામાં આવ્યો? તો પોસોન પોયા ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં બાંગ્લાદેશ ખાતે. બરાબર, બાંગ્લાદેશ ખાતે આ ઉત્સવ મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે છે એ પણ તમને જણાવી દઉં મેં. સોરી મિત્રો, શ્રીલંકા ખાતે આ ઉત્સવ મનાવવામાં આવે છે. શ્રીલંકા ખાતે આ તહેવાર 2000 વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મના ઐતિહાસિક આગમનનું પ્રતીક છે. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું. શ્રીલંકાનું કેપિટલ છે મિત્રો કોલંબો. કરન્સી છે શ્રીલંકન રૂપિયા. પીએમ છે હારિની અમરસુરિયા. પ્રેસિડેન્ટ છે અનુરાગ કુમારા દિસાનાયકે. હાલમાં 11મો બ્રિક્સ સંસદીય મંચનું ક્યાં આયોજન કરાયું? તો મિત્રો બ્રાઝિલના પાટનગર બ્રાઝિલિયા ખાતે. બ્રિક્સનું પૂરું નામ છે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. હાલમાં કયા રાજ્યે કપાસની ખેતીમાં 20%ની વૃદ્ધિ નોંધી છે? તો મિત્રો પંજાબ રાજ્ય. પાછલા વર્ષમાં ખેતી છે 2.49 લાખ એકર અને ચાલુ વર્ષમાં છે 2.98 લાખ એકર. પંજાબની વાત કરી લઉં મેં તો પંજાબના સીએમ છે ભગવંત માન, રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. પંજાબ પોતાની વિધાનસભામાં સાંકેતિક ભાષા શરૂ કરશે. પંજાબની વિધાનસભાએ સર્ચ એન્જિન લોન્ચ કર્યો. પંજાબ સરકાર મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાજત શરૂ કર્યું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.